2026 જ્યેષ્ઠ માસ પૂર્ણિમા શ્રી સત્યનારાયણ વ્રત કથા ભાગ 1 જ્યેષ્ઠ પૂર્ણિમાનું મહાત્મ્ય સત્યનારાયણ વ્રતની ઉત્પત્તિ અને નૈમિષારણ્યમાં ઋષિઓના પ્રશ્નો શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વત્યૈ નમઃ શ્રી ગુરુભ્યો નમઃ શ્રી સત્યનારાયણાય નમઃ જ્યેષ્ઠ માસની પવિત્ર પૂર્ણિમા તિથિ સનાતન ધર્મમાં અત્યંત શુભ અને પુણ્યદાયી માનવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રીહરિ વિષ્ણુના શ્રી સત્યનારાયણ સ્વરૂપની પૂજા અને કથા શ્રવણ કરવાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારેય પુરુષાર્થોની પ્રાપ્તિ થાય છે. ઘરમાં સુખ શાંતિ, સંતાન સુખ, ધનની વૃદ્ધિ, મનની શાંતિ અને અંતે ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે કલિયુગમાં મનુષ્ય માટે સૌથી સરળ સાધના ભગવાનના નામનું સ્મરણ, ભક્તિ અને સત્યનારાયણ વ્રત છે. જે ભક્ત શ્રદ્ધા અને વિશ્વાસથી આ વ્રત કરે છે, તેના જીવનના અનેક વિઘ્નો દૂર થાય છે અને ભગવાન તેની મનોકામનાઓ પૂર્ણ કરે છે. એક સમયની વાત છે, પવિત્ર નૈમિષારણ્યમાં મહાન ઋષિમુનિઓએ હજારો વર્ષ સુધી ચાલનારા મહાયજ્ઞનું આયોજન કર્યું હતું. ત્યાં મહર્ષિ શૌનક સહિત 88,000 ઋષિઓ એકત્ર થયા હતા. સૌના મનમાં એક જ પ્રશ્ન હતો, કલિયુગના જીવોને સરળતાથી કલ્યાણ કેવી રીતે પ્રાપ્ત થાય. તે સમયે પુરાણોના મહાન વક્તા સૂતજી મહારાજ ત્યાં પધાર્યા. તમામ ઋષિઓએ ઊભા થઈ તેમનું સ્વાગત કર્યું, આસન અર્પણ કર્યું અને વિનમ્રતાથી પ્રાર્થના કરી. થી વધુ, હે મહામુનિ, કલિયુગના મનુષ્યો અલ્પ આયુષ્યવાળા, દુઃખી અને અનેક પાપોથી ઘેરાયેલા છે. તેઓ માટે એવું કયું વ્રત અથવા ઉપાય છે, જે સરળ પણ હોય અને જેના દ્વારા ભગવાન પ્રસન્ન થઈ જીવનમાં સુખ, સમૃદ્ધિ અને અંતે મોક્ષ આપે. સૂતજીએ પ્રસન્ન થઈ ઉત્તર આપ્યો, હે ઋષિવરો, તમે અત્યંત કલ્યાણકારી પ્રશ્ન પૂછ્યો છે. આ પ્રશ્નનો ઉત્તર સ્વયં દેવર્ષિ નારદજીએ ભગવાન શ્રીવિષ્ણુને પૂછ્યો હતો. ભગવાને જે દિવ્ય ઉપદેશ આપ્યો હતો, તે આજે હું તમને સંભળાવું છું. આ જ છે શ્રી સત્યનારાયણ વ્રતનું મહાત્મ્ય. સૂતજી આગળ કહેવા લાગ્યા, કલિયુગમાં જ્યારે મનુષ્ય દુઃખોથી ઘેરાઈ જાય, ગરીબી, રોગ, સંતાનની ચિંતા, વેપારમાં નુકસાન અથવા જીવનમાં અશાંતિ અનુભવતો હોય ત્યારે તેને શ્રદ્ધાપૂર્વક શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવું જોઈએ. આ વ્રત કરનારના પાપો ક્ષીણ થાય છે, દુઃખો દૂર થાય છે અને ભગવાનની કૃપાથી જીવનમાં શુભ ફળ પ્રાપ્ત થાય છે. સર્વ ઋષિઓ એકાગ્રતાથી આ અમૃતમય વાણી સાંભળવા લાગ્યા. સમગ્ર યજ્ઞશાળા ભક્તિના ભાવથી ગુંજી ઉઠી. દરેકના હૃદયમાં ભગવાન શ્રીહરિના દર્શનની તીવ્ર ઈચ્છા જાગી. સૂતજીએ કહ્યું, હવે હું તમને તે પ્રસંગ કહું છું જ્યારે દેવર્ષિ નારદજી સમગ્ર બ્રહ્માંડમાં ફરી રહ્યા હતા. તેમને અનેક જીવોને દુઃખી, ગરીબ, રોગી અને ચિંતાગ્રસ્ત જોયા. જીવોના દુઃખથી તેમનું હૃદય દ્રવી ઉઠ્યું. તેઓ વિચારવા લાગ્યા કે આ બધા જીવોના કલ્યાણ માટે કોઈ સરળ ઉપાય ભગવાન પાસે અવશ્ય હશે. આ વિચાર સાથે દેવર્ષિ નારદજી પોતાના વીણાના મધુર સ્વરો સાથે વૈકુંઠધામ તરફ પ્રસ્થાન કરે છે, જ્યાં ભગવાન શ્રીમન નારાયણ તેમને કલિયુગના સર્વોત્તમ વ્રતનો મહિમા જણાવે છે. ભાગ 1 સમાપ્ત. આગામી ભાગ 2 માં દેવર્ષિ નારદજીનું વૈકુંઠ ગમન, ભગવાન શ્રીવિષ્ણુના દિવ્ય દર્શન અને ભગવાન દ્વારા શ્રી સત્યનારાયણ વ્રતની સંપૂર્ણ વિધિ તથા તેના અલૌકિક મહિમાનું વિસ્તૃત વર્ણન. 2026 જ્યેષ્ઠ માસ પૂર્ણિમા શ્રી સત્યનારાયણ વ્રત કથા ભાગ 2 દેવર્ષિ નારદજીનું વૈકુંઠ ગમન, ભગવાન શ્રીવિષ્ણુના દિવ્ય દર્શન અને શ્રી સત્યનારાયણ વ્રતની વિધિ તથા મહિમા. શ્રી ગણેશાય નમઃ શ્રી સત્યનારાયણાય નમઃ. સૂતજી મહારાજે નૈમિષારણ્યમાં બિરાજમાન ઋષિઓને આગળની પવિત્ર કથા સંભળાવતા કહ્યું, હે ઋષિવરો, દેવર્ષિ નારદજી સદા ત્રણેય લોકમાં ભ્રમણ કરીને ભગવાનના ભક્તોનું કલ્યાણ કરતા હતા. એક વખત તેઓ મૃત્યુલોકમાં આવ્યા. ત્યાં તેમને જોયું કે અસંખ્ય મનુષ્યો ગરીબી, રોગ, કલહ, સંતાનના દુઃખ, ઋણ, અપમાન અને ચિંતાથી પીડાઈ રહ્યા હતા. કોઈને અન્ન મળતું ન હતું, કોઈ સંતાન માટે વ્યાકુળ હતું, કોઈ ધન માટે પરિશ્રમ કરતો હતો, તો કોઈ પોતાના કર્મોના બંધનમાં ફસાઈને દુઃખી હતો. આ દૃશ્ય જોઈ દેવર્ષિ નારદજીનું હૃદય કરુણાથી ભરાઈ ગયું. તેમને મનમાં વિચાર્યું, ભગવાન તો કરુણાના સાગર છે. જો હું તેમની પાસે જઈને કલિયુગના જીવોના કલ્યાણનો સરળ ઉપાય પૂછી લાવું, તો અસંખ્ય લોકોનું જીવન ધન્ય બની જશે. આ શુભ સંકલ્પ સાથે નારદજી પોતાની મહતી વીણા વગાડતા નારાયણ, નારાયણ નો જપ કરતાં વૈકુંઠધામ તરફ પ્રસ્થાન કરે છે. વૈકુંઠધામનું અલૌકિક દર્શન. થોડી જ ક્ષણોમાં દેવર્ષિ નારદજી વૈકુંઠધામ પહોંચ્યા. ત્યાંનું દિવ્ય સૌંદર્ય શબ્દોમાં વર્ણવી શકાય તેમ ન હતું. સુવર્ણમય મહેલો, રત્નજડિત દ્વારો, પારિજાતના સુગંધિત વૃક્ષો, દિવ્ય ગંધર્વોનું ગાન,
અપ્સરાઓનું નૃત્ય અને સર્વત્ર ઓમ નમો નારાયણાય નો પવિત્ર નાદ ગુંજી રહ્યો હતો. મધ્યમાં રત્નજડિત સિંહાસન પર ચતુર્ભુજ ભગવાન શ્રીમન નારાયણ બિરાજમાન હતા. તેમના શંખ, ચક્ર, ગદા અને પદ્મથી સમગ્ર વૈકુંઠ પ્રકાશિત થઈ રહ્યો હતો. તેમની બાજુમાં મહાલક્ષ્મીજી સેવા કરી રહ્યા હતા. ભગવાનના દિવ્ય સ્વરૂપના દર્શન થતાં જ નારદજી ભાવવિભોર થઈ ગયા. તેમની આંખોમાંથી આનંદના આંસુ વહેવા લાગ્યા. તેમને દંડવત પ્રણામ કરીને ભગવાનની સ્તુતિ કરી. ભગવાન શ્રીહરિ સ્મિત કરતાં બોલ્યા, હે દેવર્ષિ નારદ, તમારું આગમન હંમેશા લોકકલ્યાણ માટે જ હોય છે. આજે કયા હેતુથી આવ્યા છો? નારદજીએ વિનમ્રતાથી હાથ જોડીને કહ્યું, હે કરુણાસાગર, મૃત્યુલોકના જીવો અજ્ઞાન, પાપ, ગરીબી અને દુઃખોથી પીડાઈ રહ્યા છે. કૃપા કરીને એવો સરળ ઉપાય જણાવો કે જેને કરીને સામાન્ય મનુષ્ય પણ સુખ, સમૃદ્ધિ અને અંતે મોક્ષ પ્રાપ્ત કરી શકે. ભગવાન શ્રીવિષ્ણુ પ્રસન્ન થયા અને બોલ્યા, હે નારદ, તમે સમગ્ર જગતના હિત માટે ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે. હું તમને એક એવું દિવ્ય વ્રત જણાવું છું, જે કલિયુગમાં સર્વોત્તમ છે. તેનું નામ છે શ્રી સત્યનારાયણ વ્રત. શ્રી સત્યનારાયણ વ્રતનો મહિમા. ભગવાન બોલ્યા, જે મનુષ્ય શ્રદ્ધા, ભક્તિ અને સત્યભાવથી આ વ્રત કરે છે, તેના જીવનના બધા વિઘ્નો દૂર થાય છે. ગરીબને ધન મળે છે, નિસંતાનને સંતાન મળે છે, રોગીને આરોગ્ય મળે છે, વેપારીને લાભ મળે છે, વિદ્યાર્થીને વિદ્યાની પ્રાપ્તિ થાય છે અને અંતે ભક્તને મારા પરમધામની પ્રાપ્તિ થાય છે. જે વ્યક્તિ આ કથા સાંભળે છે, સંભળાવે છે અથવા અન્યને સાંભળવા પ્રેરણા આપે છે, તેના પર પણ મારી વિશેષ કૃપા રહે છે. વ્રત કરવાની સંપૂર્ણ વિધિ. ભગવાન શ્રીહરિએ નારદજીને કહ્યું, પ્રાતઃકાળે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા, ઘરમાં અથવા મંદિરમાં પવિત્ર સ્થાન તૈયાર કરવું, ભગવાન શ્રી સત્યનારાયણનું ચિત્ર અથવા મૂર્તિ સ્થાપિત કરવી, કલશ સ્થાપના કરીને શ્રી ગણેશ, નવગ્રહ, માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનું પૂજન કરવું, તુલસીદળ, ફૂલ, ચંદન, ધૂપ, દીપ, ફળ અને પંચામૃત અર્પણ કરવું, ઘી, ઘઉંનો લોટ, દૂધ, ખાંડ અને કેળાથી શીરો અથવા પ્રસાદ તૈયાર કરવો, શ્રદ્ધાપૂર્વક શ્રી સત્યનારાયણની કથા સાંભળવી અથવા વાંચવી, અંતે આરતી કરીને પ્રસાદ સૌને વહેંચવો, બ્રાહ્મણો, ગરીબો અને જરૂરિયાતમંદોને યથાશક્તિ દાન કરવું. ભગવાને ખાસ કહ્યું, આ વ્રતનું સૌથી મોટું રહસ્ય સત્ય, ભક્તિ અને પ્રસાદનો આદર છે. જે વ્યક્તિ પ્રસાદનો અનાદર કરે છે અથવા વ્રતનો સંકલ્પ કરીને પૂર્ણ ન કરે, તેને કષ્ટનો અનુભવ થાય છે. પરંતુ જો તે પસ્તાવો કરીને ફરી ભક્તિપૂર્વક વ્રત કરે, તો હું તેને ક્ષમા કરીને સુખ આપું છું. કલિયુગમાં આ વ્રતનું વિશેષ મહત્વ. ભગવાન આગળ બોલ્યા, સત્યનો માર્ગ જ મારો માર્ગ છે. તેથી મારું નામ સત્યનારાયણ છે. જે મનુષ્ય સત્ય બોલે છે, ધર્મનું પાલન કરે છે, માતા પિતાનો આદર કરે છે, ગરીબોની સેવા કરે છે અને ભક્તિપૂર્વક આ વ્રત કરે છે, તેના જીવનમાં ક્યારેય કલ્યાણનો અભાવ રહેતો નથી. નારદજી આ દિવ્ય ઉપદેશ સાંભળીને આનંદથી ભરાઈ ગયા. તેમણે ભગવાનને પ્રણામ કરીને કહ્યું, હે પ્રભુ, હું આ પવિત્ર વ્રતનો મહિમા સમગ્ર પૃથ્વી પર ફેલાવીશ, જેથી કલિયુગના અસંખ્ય જીવોનું કલ્યાણ થાય. ભગવાને આશીર્વાદ આપતાં કહ્યું, હે નારદ, જ્યાં જ્યાં આ કથા શ્રદ્ધાપૂર્વક સંભળાવવામાં આવશે, ત્યાં હું સ્વયં અદૃશ્ય રૂપે હાજર રહી મારા ભક્તો પર કૃપા વરસાવીશ. દેવર્ષિ નારદજી ભગવાનને પ્રણામ કરીને મૃત્યુલોક તરફ પ્રસ્થાન કરે છે, જેથી પ્રથમ ભક્તને આ દિવ્ય વ્રતનો ઉપદેશ આપી શકે.